બગદાણા ગામે સ્વયંસેવક નવનીતભાઈ બાલદિયા પર થયેલ હુમલાની ઘટનામાં કડક કાર્યવાહી કરવાની સમસ્ત કોળી સમાજની માંગ. રાણપુર તાલુકાના કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી. બગદાણા ખાતે તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. બગદાણા ગામના એક સ્વયંસેવક નવનીતભાઈ પર વર્તમાન સમયમાં નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને લઈને સમસ્ત કોળી સમાજ રાણપુર તાલુકા દ્વારા કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમસ્ત કોળી સમાજે આ ઘટનાને ગંભીરતાથી લઈને રાણપુર મામલતદાર તથા સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરીને રજૂઆતમાં આરોપી સામે તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજનું કહેવું છે કે જો આવા અસામાજિક તત્વો સામે સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધવાની શક્યતા થઈ શકે છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે સ્વયંસેવકો સમાજ સેવા અને વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે તેમના પર હુમલો થવો અત્યંત નિંદનીય છે. આ ઘટનાની ન્યાયિક તપાસ કરી દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી મજબૂર રાણપુર શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. સમસ્ત કોળી સમાજે પ્રશાસનની અપીલ કરી છે કે ઘટના અંગે સત્ય બહાર લાવી ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આજે રાણપુર શહેરમાં કોળી સમાજ દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર અપાયું છે. શા માટે, શું વિગત છે? આજે એવી વિગત છે કે આજે અમારા સમાજના આગેવાન શ્રી નવનીતભાઈ બાલદિયા એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ, કોઈ નાત હોતી નથી. એ અસામાજિક તત્વો દ્વારા જ્યારે એની પર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે એમના કહેવા મુજબ પોલીસ અને પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી. જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી. અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જયરાજભાઈ હુમલો કરાવ્યો છે, ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી. એ કહેવા મુજબ એની ફરિયાદી લેવામાં નથી આવી. ત્યારે અમારે રાણપુર તાલુકા તમામ કોળી ઠાકોર સમાજ દ્વારા અમે એમની સાથે છીએ. અમે લાગણી અને માંગણી સાથે સરકારશ્રીને, ભાઈ શ્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરીએ છીએ કે એમને સત્ય ન્યાય મળે અને સિયાનો સાચો ગુનેગાર છે એ ગુનેગારને ફરી ઉલટ તપાસ કરી એને એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે અને સંવિધાનના નિયમ મુજબ એને સજા કરવામાં આવે એવી અમે લાગણી અને માંગણી સાથે મામલતદારશ્રીને આજે અમે રજૂઆત કરવા આવીએ છીએ.